પારડીમાં 11મો વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે યોગાસન કરાયા। નિયમિત યોગ કરવાથી શારીરિક માનસિક શાંતિ તથા શરીરમાં ફ્લેક્સિબિલિટી બની રહે છે હોવાનું જણાવતા મામલતદાર 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને આજરોજ દુનિયાભરમાં ઉજવાય છે, ત્યારે પારડી દમણી છાપા સાઇન્ડરસન હોલ ખાતે આજરોજ શનિવારના સવારે 36 કલાકે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ ઉપર યોગાસનનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ તન અને મન સ્વસ્થ રાખે છે। શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા ખૂબ જ જરૂરી છે। નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ યોગાસન કરે છે। શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે। યોગ અનેક રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગાસન કર્યા હતા। પારડી મહાનગરપાલિકા તેમજ તાલુકા કક્ષાએ મામલતદાર કિરણસિંહ રાણા, પીઆઈજીઆર ગઢવી, પાલિકા સીઓ બીબી ભાવસાર, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, પોલીસ કર્મીઓ, મામલતદાર અને પાલિકાના સ્ટાફ કર્મચારીઓ, નગરજનોને યોગાસન ટ્રેનરો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। મામલતદાર કિરણસિંહ રાણાએ જણાવ્યું હતું કે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોને રોજ નિયમિત યોગ કરવા અપીલ કરી હતી, જેનાથી માનસિક શાંતિ, શરીરમાં ફ્લેક્સિબિલિટી બની રહે છે। યોગ ટ્રેનરે જણાવ્યું હતું કે નાનાથી લઈને મોટા સુધી સૌને થઈ શકે તેવા સામાન્ય પ્રોટોકોલ યોગ મુજબ આસનો કરવામાં આવ્યા હતા, જેમ કે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ધ્યાન, શવાસન, પ્રાણાયામ જેવા વિવિધ યોગ કર્યા, જેનાથી શરીરમાં ઇમ્યુનિટી વધે અને ઓક્સિજન શરીરમાં લઈ આખો દિવસ આપણે ફ્રેશનેસ અનુભવીએ તે માટે નિયમિત યોગાસન કરવું ખૂબ જ જરૂરી છે। ગઢથી કોણી મળે એ રીતે રાઉન્ડ કોણી મળવી જોઈએ। 1 2 આરામ કર્યા, ઉભા ઉભા રહેવાના આસનો કર્યા અને હવે કરીશું આપણે બેઠકના આસનો। ઝુકો ઝુકો, કમર દર્દ હોય તો એકદમ બેસ્ટ, હરણિયા હોય કે પેટની કોઈ તકલીફ હોય તેને કરવું નહીં। જમણી બાજુ 2 3 4 5 રિલેક્સ। હવે બીજો આસન છે પાદ હસ્તાસન। તેને મહેસૂસ કરો। બાજુ જવાનું છે, ડાબી બાજુ જવા દેવો, પાછળ જવા દેવો, ડાબો હાથ સીધો, જમણો હાથ શોલ્ડર, જે જે દેખાય તેની ઉભા રહેવાનું છે, એમાં બી ડોલવાનું નથી। બેઠે રહો, રિલેક્સ। કોશિશ કરીશું અને સંપૂર્ણ નજર પાછળની તરફ। આથી ફેસની ચમક આવે છે તો કેવી રીતે આવે? ઇમ્યુનિટી વધે છે, ઘૂંટણના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કમરના દર્દ સારા થઈ જાય, પેટની તકલીફ સારી થઈ જાય કે આ નજર પાછળ અને નીચે જમીન પર લગાવો હાથ અને પગ બંને જોઈન્ટ કરો। માથું આપણું ઘૂંટણ પર લાગવું જોઈએ। પવન મુક્તાસન હોલ્ડ 1 2 3 4 અને રિલેક્સ। હવે હાથને ચેન્જ કરીશું, તમારી બોડીને સ્ટ્રેટ રાખો। એટલી જરૂરિયાત છે એ તો કોરોનામાં આપણે બધા શીખી ગયા છે, એટલે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર જ નથી। ઓક્સિજન પર શું આપણે કેટલા સરસ આપણું પાર્ટી સુંદર વાતાવરણ છે કે આપણે એને ટચ કરીને બહારની સાઈડ લઈએ, નજર પાછળ, જોવાની ક્રિયા આપણે પાછળ રાખીશું। ની તરફ 1 2 3 4 ડાબા પડખે ટર્ન કરીને ધીમેથી ઊભા થશું। તરફ 1 2 3 4 1.5 થી 2 કલાક સતત ન બેસાય તો ટુકડે ટુકડે 5-5 મિનિટ 10-10 મિનિટ જેટલી ટાઈમ બેસાય તેટલી લિમિટ કરી શકાય છે। એવી છે આપણે મોબાઈલ કેટલા ટાઈમ લઈએ છીએ કે આપણો હાથ દુખે એટલી વાર, તો શું હાથ દુખે તેટલી વાર આપણે અનુલોમ વિલોમ થાય કે નહીં થાય? આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે કરવાનો પ્રયત્ન કરીશ। ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ। એકતા પ્રાર્થું છું। ઓમ સર્વને આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે તે સમયે પારડી તાલુકાનો તથા નગરપાલિકાનો
કાર્યક્રમ આજરોજ સાઈ દર્શન હોલ ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં પ્રમુખ શ્રી નગરપાલિકા ચેતનભાઈ, પીઆઈ શ્રી ગઢવી સાહેબ, ચીફ ઓફિસર શ્રી ભાવસાર સાહેબ તથા સંદીપ દેસાઈ જે યોગ ટ્રેનર છે તથા તેમની તમામ ટીમ અત્રે હાજર હતી અને ખૂબ સરસ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સર્વે આ અભ્યાસના અંતે એ અનુભવ્યું કે ખરેખર યોગ કરવાથી માનસિક શાંતિ અનુભવાય છે તથા શરીરની જે રિજિડનેસ છે તે પણ આપણું શરીર ઘણું ફ્લેક્સિબલ થાય છે અને આ અનુભવથી ખરેખર એવી ખાતરી થાય છે કે ખરેખર યોગ દિવસના સુધી જ આને સીમિત ન રાખી આ અભ્યાસને રોજ કરવો જોઈએ, જેથી આપણી શરીર સ્વસ્થ રહે અને માનસિક શાંતિ પણ જળવાય અને જેનો લાભ તમામ પરિવારને થાય. તો હું સર્વેને અપીલ કરું છું કે યોગને નિયમિત કરવો જોઈએ. આજે અમે જે કોમન યોગ પ્રોટોકોલ એટલે કે એક નાનો વ્યક્તિથી માંદગીમાં સૂતેલો એક ખાટલામાં બેસીને કે કોઈ બી જે રીતે કરી શકે એ રીતેનો સામાન્ય યોગ પ્રોટોકોલ જે બધાથી થઈ શકે અમે કરાવ્યો છે. આજે 11મો યોગ દિવસ છે અને આજની થીમ છે એક સ્વાસ્થ્ય એક જીવન પૃથ્વી, અને એના લીધે આપણે જે આપણું સ્વાસ્થ્ય છે એને સંભાળવાનું છે અને પ્રાણાયામની સાથે શરીરમાં જે આસનો કરાવીએ એના ફ્લેક્સિબિલિટી અને પ્રાણાયામ દ્વારા જે શરીરમાં ઓક્સિજન આપણે ભરી શકીએ અને પૂરેપૂરી ઇમ્યુનિટી આપણી વધે એના માટે અમે ખૂબ જ મહેનત કરી અને બધા જ પ્રોટોકોલનું અમે વ્યવસ્થિત રીતે બધું સંચાલન કર્યું. આજે અમે યોગમાં પ્રાણાયામમાં અમે કરાવ્યા છે કપાલભાતિ, અનુલોમ વિલોમ, શીતલી અને ઉદિત પ્રાણાયામ અને ધ્યાન. નિયમિત યોગ કરવા માટે અમે એટલી અપીલ કરીએ છીએ કે તમારી જિંદગીમાં જે 24 કલાક તમે જે સતત કામમાં રહો છો તો પોતાની જાત માટે મિનિમમ અડધો કલાક કાઢીને રોજ જ કરવું જોઈએ એવી અમારી ખાસ સંદેશ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.